હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવારમાં અત્યારે વાગ્યા છે 2 અને અત્યારે આપણે આવ્યા છે ચા પીવા માટે અહીંયા. અને ચા પીને ફરી જઈએ લાઇબ્રેરી. અને બાઇક આપણી ત્યાં પડી છે, જોઈ શકો છો તમે. અને ટી સ્ટોલ જો, અરે ટી સ્ટોલ. અને ચા પી અને અત્યારે જઈએ આપણે લાઇબ્રેરીમાં. અને થોડી કલાક 1.5 કલાક જેવું 2 કલાક જેવું વાંચી લઈએ અને પછી આવીને ઊંઘી જઈશું. અને સવારમાં આપણે લેક્ચર છે 9:30 પર. તો ફટાફટ જઈએ. અને સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, બહુ જ શાનદાર છે, લાજવાબ. કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે અત્યારે અહીંયા, પણ બંધ છે કારણ કે બધા લોકો ગયેલા છે ઘરે. તો દિવાળી કરવા માટે ને એ આવશે પછી સ્ટાર્ટ થઈ જશે કન્સ્ટ્રક્શન વર્ક. તો ચલો આપણે નીકળી જવા માટે અત્યારે. તો ભાઈઓ આપણે જ નીકળી ગયા છે આપણે લાઇબ્રેરી જવા માટે. અને ભાઈબંધને અહીંયા મૂકવા આવ્યા હતા આપણી પીજીમાં. તો મૂકી અને ચા પી લીધી છે આપણે. તો હવે ઊંઘ નહીં આવે. તો ફટાફટ જઈએ આપણે લાઇબ્રેરી. અને લાઇબ્રેરી જઈએ અને 2 કલાક જેવું વાંચી લઈએ, પછી આપણે આવતા રહીશું. અને સવારમાં આપણે 9:30 પર તો આપણે લેક્ચર છે, તો ફરી વહેલા ઉઠવું પડશે. એટલે જઈએ ફટાફટ અને થોડું ઘણું રિવિઝન કરી લઈશું. અને મારે તો બહુ બધું પેન્ડિંગ કામ પડ્યું છે, તો એ પણ પતાવવાનું છે. તો ચલો, લેટ્સ ગો. ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે લાઇબ્રેરીમાં. અને લિફ્ટ પણ આવી ગઈ છે જો. તો જઈએ અત્યારે ઉપર 5th ફ્લોર ઉપર. તો ગાઈસ અત્યારે છીએ આપણે લાઇબ્રેરીમાં. અને વોશરૂમ જઈએ અત્યારે. હું આવી ગયો તો લાઇબ્રેરી ઉપર. અને થોડી વાર વાંચીએ છીએ કારણ કે વાંચવું પડશે, એક્ઝામ બહુ જ નજીક આવી ગઈ છે. અને ગમે તેમ કરીને પાસ તો થવું જ પડશે યાર. ભગવાન કરે પાસ કરી દે, હે ને. બહુ જ મહેનત તો કરીએ છીએ, હવે ભગવાનના મારી. તો જોઈ શકો છો તમે. બસ ઠંડી પણ બહુ જ જોરદાર લાગે છે. અને આ રહીએ આપણે, ગ્લાસ બહુ જ ખરાબ છે. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે જમવા માટે. અને હું જઈ રહ્યો છું ઉપર. અત્યારે મારે જવું પડશે 5th ફ્લોર ઉપર. અને ત્યાં જઈને ખાઈ અને પછી જઈશું આપણે. તો અત્યારે હું નીકળી ગયો છું જવા માટે એકેડમીમાં. અને કૃપાલભાઈને પણ સાથે લઈ જઉં છું, એટલે એને ત્યાં લાઇબ્રેરીમાં મૂકી અને પછી આપણે જઈશું વીડીસી સેન્ટર પર. તો ચલો, લેટ્સ ગો. તો અહીંયા થોડી આ પાર્કિંગ એરિયા છે, ગળી જેવું છે. અને બાઇક મેં બહાર જ મૂકી છે અત્યારે. તો આપણી બાઇક અહીંયાથી લઈએ અને ભાઈને મૂકીએ લાઇબ્રેરી. અને પછી આપણે જઈએ એકેડમીમાં, હે ને. ચલો, તો અત્યારે આપણે જઈશું ઉપર લાઇબ્રેરી. તો મારી બુક ત્યાં આગળ પડી છે, તો બુક લેતા આવું અને પછી જઈએ આપણે ક્લાસીસમાં. અને સવારમાં મેં રફ પેજમાં લખ્યું હતું, તો અત્યારે આપણે એમાં ફરી કોપી કરવું પડશે. તો ફટાફટ જઈએ ઉપર. અને ઉપર જઈને નોટબુક લેતા આવીએ, પછી હા જોઈએ. ચલો, 3rd ફ્લોર પર તો આપણે ફાઇનલી આવી ગયા છે. 4th ફ્લોર ઉપર તો હે ખુલ ગયા બી. ફાઇનલી 5th ફ્લોર પર આવી ગયા છે આપણે. તો ફાઇનલી આપણે લિફ્ટ આવી ગઈ છે. તો અત્યારે જઈશું આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર. અને હું આવ્યો તો અત્યારે બુક લેવા માટે. તો બુક લઈ અને જઈએ ક્લાસમાં અત્યારે આપણે ફટાફટ. તો હવે જઈએ આપણે ઉપર 5th ફ્લોર ઉપર આપણી એકેડમીમાં. તો ફટાફટ જઈએ. અને ટાઈમ થઈ ગયો છે, સર પણ આવી ગયા છે લગભગ. તો આવ્યા તો નહીં હશે, પણ લાગે છે થોડું આવી ગયા છે. હવે સર બી ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે. તો ફટાફટ જઈએ. ચાલો, રજવાડીમાં ચા પીવા માટે. તો અત્યારે આપણે આવ્યા છે રજવાડીમાં ચા પીવા માટે. અને રાતના વાગ્યા છે 1 વાગીને લગભગ 30 મિનિટ જેવી થઈ છે. કેટલો ટાઈમ થયો? 1:20 થઈ છે. તો ચા પીએ અત્યારે અને જઈએ પછી ચા પીને લાઇબ્રેરીમાં. આ રહી રજવાડી. તો બહુ જ જોરદાર ચા લાગી રહી છે, મજા આવી જશે હવે ચા પીવાની. તો ફાઇનલી આપણે ચા પી લીધી છે અને બાઇક આપણી ત્યાં આગળ પડી છે. તો લઈ અને જઈએ હવે
લાઇબ્રેરીમાં અને 1-2 કલાક વાંચીશું. પછી આપણે રૂમ પર આવીને પછી સવારમાં તો ફરી લેક્ચર છે, તો જઈએ, બાઇક સ્ટાર્ટ કરીએ અને નીકળીએ અહીંયાથી. ત્યારે આપણે આવ્યા હતા ચા પીવા માટે અને અહીંયાથી નીકળ્યા તો ચલો મેં કીધું કે ચલો ઓર્બિટમાં ફરતા જઈએ. રાતના 1 વાગે કેવો વ્યૂ છે અહીંયાનું, બહુ જ શાનદાર જોઈ શકો છો તમે. અહીંયા બહુ જ જોરદાર લાગી રહ્યું છે, લાઇટિંગ બી બહુ જ જોરદાર કરેલું છે, તમે જોઈ શકો છો પાછળથી, બહુ જ શાનદાર છે. હવે નીકળે, પબ્લિક તો બહુ જ ઓછી છે અહીંયા અત્યારે, લગભગ 1-1.5 વાગ્યો છે ને એટલે પબ્લિક નથી અહીંયા. અને અહીંયા બધા જ કોમ્પ્લેક્સો છે. અત્યારે આપણે આવી ગયા છે VTC સેન્ટરમાં અને જોઈ શકો છો બધું સૂમસામ થઈ રહ્યું છે, સૂમસામ પડ્યું છે બધું, હે ને. તો જઈએ અત્યારે આપણે લાઇબ્રેરીમાં અને જઈને થોડી ઘણી રીડિંગ કરીએ, થોડું ઘણું જેટલું યાદ રહે. વાંચીએ તો છે યાર, પણ યાદ રહે એટલું રહેશે. હવે જોઈએ, ભગવાન કરે પાસ કરી દે, DPSC ક્લાસ 2 અધિકારી બની જઈએ. શું કેવું સુરપાલ? ક્લાસ 2 અધિકારી બની જઈએ. અમારે તો જગ્યાએ ખાસી બધી આવી છે. વેકેન્સી ક્યાં નહીં પડી રહી? ફોર્મ કાલે લાસ્ટ તારીખ 250. તો ફાઇનલી છે આપણે અત્યારે લાઇબ્રેરીમાં અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.